45 ડિગ્રી તાપમાન શેકાતું શહેર છે અને બીજી તરફ લોકો ગરમીથી બચવા માટે વિવિધ નુસ્ખા અપનાવી રહ્યા છે। લોકો પરિવાર અને બાળકો સાથે સ્નો પાર્કમાં પહોંચી રહ્યા છે। બહાર 45 ડિગ્રી તાપમાન છે અને સ્નો પાર્કમાં -5 ડિગ્રી તાપમાનમાં લોકોને ખૂબ રાહત મળી રહી છે। ઉનાળાની આખરી ગરમી અને બીજી તરફ વેકેશન છે ત્યારે ક્યાંક સ્વિમિંગ પૂલ તો ક્યાંક સ્નો પાર્કમાં લોકો રાહત મેળવી રહ્યા છે। एक तरफ 45 ડિગ્રી તાપમાં અમદાવાદ શેકાઈ રહ્યું છે। એવામાં હવે લોકો જે છે તે ગરમીથી રાહત મેળવવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે। કોક સ્વિમિંગ પુલમાં જઈ રહ્યું છે તો કોક સ્નો પાર્કનો સહારો લઈ રહ્યું છે। દ્રશ્યો આપણે આ સ્નો પાર્કના બતાડવા માંગીશ કે એસજી હાઈવે ઉપર આવેલો આ સ્નો પાર્ક છે ને તેમાં લોકો છે તે બાળકો અને પરિવારને લઈને અહીં પહોંચી રહ્યા છે। એક તરફ 45 ડિગ્રી તાપમાન છે, બીજી તરફ ઉનાળાનું વેકેશન છે તે શરૂ થઈ ગયું છે। આવામાં બાળકોને પણ મનોરંજન મળી રહે અને ગરમીથી પણ રાહત મળે તેના માટે થઈને અહીં લોકો જે છે તે આવી રહ્યા છે। કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, 45 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે, એવામાં આ સ્નો પાર્કમાં પરિવાર સાથે આવ્યા છે? બહાર તો બહુ ગરમી છે અને અહીંયા આવ્યા તો બાળકોને લઈને આવ્યા તો અહીંયા સારું એવું વાતાવરણ, ઠંડુ વાતાવરણ છે એટલે છોકરાને પણ મજા આવે છે। ये गर्मी नो माहौल है बहु तो ठंडी में लईने आया तो एमने पण थोड़ू सारू लागे एम कहवाय। बहन, क्या कहेंगे, ये गर्मी की सीजन चल रही है, 45 डिग्री तापमान है और ये स्नो पार्क में आप फैमिली के साथ आए? बाहर ज़्यादा धूप है और यहाँ पे हम लोगों को बच्चों को लेके आए हैं तो एक अच्छा एनवायरमेंटल भी उन लोगों को मिलता है। और फिर ये है समर की सीजन है तो यहाँ पे हम लोगों को आके बहुत अच्छा लगा और चाइल्ड्स लोग भी बहुत हैप्पी हुए हैं और बहुत यहाँ पे अच्छी फैसिलिटीज़ के साथ सब लोग एंजॉय कर रहे हैं। बच्चों को मजा आ रही है? बहुत बहुत मज़ा आ रहा है। તો જે પ્રમાણે લોકો છે તે કહી રહ્યા છે કે એક તરફ ગરમીની સિઝન છે અને આવા સ્નો પાર્કની સુવિધા છે અમદાવાદમાં ઉપલબ્ધ છે અને પરિવાર સાથે તે લોકો અહીં પહોંચ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં અલગ અલગ થીમ ઊભી કરવામાં આવી છે અને એવામાં બાળકો જે છે તે મનોરંજન મેળવી રહ્યા છે, સાથે જ ગરમીથી પણ તે લોકો રાહત છે તે મેળવી રહ્યા છે। એક તરફ 45 ડિગ્રી તાપ છે, બીજી તરફ અહીં સ્નો પાર્કમાં -5 ડિગ્રી તાપમાન સેટ રાખવામાં આવ્યું છે અને તેમાં અત્યારે લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।